અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રંગીલા માંજાવાળા વર્ષોથી પ્રખ્યાત છે અને આ રંગીલા માંજાવાળાને ત્યાં બહારના જિલ્લામાંથી પણ લોકો માંજો પાવા માટે આવે છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મેગા સિટીમાંથી આ સાવરકુંડલા શહેરના રંગીલા માંજાવાળાને ત્યાં દોરી પાવા આવે છે। મારું નામ મહેબૂબભાઈ કાદરી છે, રંગીલા માંજાવાળા। હું 35 વર્ષથી આ ધંધો કરી રહ્યો છું। 2025માં જે ભાવ હતો તેની કરતાં 2026માં થોડો ઘણો મહદઅંશે ભાવ વધ્યો છે, પણ લોકોમાં ઉત્સાહ એટલો ને એટલો છે કેમ કે પતંગની આ સિઝન છે, એક વર્ષમાં એક જ વાર આવે છે અને નાના મોટા વૃદ્ધો પણ અહીંયા પાવા આવે છે। મારે ત્યાં 35 વર્ષથી આવો ધંધો કરું છું। રાજકોટ, મુંબઈ, સુરતના લોકો પણ મારે ત્યાં સ્પેશિયલ દોરો પાવા આવે છે અને હું આ 35 વર્ષથી આ ધંધો કરું છું। 2026માં કેટલો ભાવ વધારો અને આનાથી શું ફેર પડશે? કંઈ 2025માં જે વધારો હતો એનાથી મૂળ 5 થી 7% જ વધારો થયો છે, એટલે મોંઘવારી તો કોઈને દેખાતી જ નથી કેમ કે આ તહેવાર ઉત્સવ મનાવવાનો છે, એટલે લોકો ગમે એટલી મોંઘવારી થાય પણ આ ઉત્સવ તો મનાવશે। મારું નામ ઇમ્તિયાઝ અનવરભાઈ કુરેશી છે। હું રાજકોટથી આવું છું। હાલ રાજકોટ રહું છું। મારું વતન કુંડલા છે, પણ ઘણા સમયથી અમે અહીંયા છેલ્લા 25-30 વર્ષથી દોરી પાઈએ છીએ। અમને આના જે માંજો છે મહેબૂબભાઈનો, ફારૂકભાઈનો કે એમના મોટા ભાઈનો, અમને એની સિવાય કંઈ મજા આવતી નથી અને પતંગ બી સારામાં સારી વેચે છે અને એકદમ પેચ હાઈ ક્લાસ રીતે સામેવાળાના કપાઈ જાય છે। અને જે મોંઘવારીની વાત છે, જીએસટી 5% વધ્યો છે, પણ શોખમાં મોંઘવારી નડતી નથી। શું કહેશો બીજા અન્ય લોકોને એક જ કહેવાનું કે આપ અહીં આવો, પતંગ ચકાવો, દોરી પાવ અને બીજાને લાવો 10 જણાને। મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે અને હાલ રંગીલા માંજાવાળાને ત્યાં ભીડ જામી રહી છે। છેલ્લા 35 વર્ષથી આ રંગીલા માંજાવાળા પ્રખ્યાત છે। સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં દોરી અને પતંગની ખરીદી કરવા માટે આવે છે। મુંબઈ, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ખાસ કરીને રાજકોટ અને જામનગરના લોકો આ રંગીલા માંજાવાળાને ત્યાં દોરી પાવા માટે આવે છે અને પતંગની ખરીદી કરવા આવે છે। હાલ 5 થી 7% જેટલો ગત વર્ષ કરતાં દોરી અને પતંગના ભાવમાં વધારો થયો છે, પરંતુ ભીડ સતત જામી રહી છે। હાલ બજારની અંદર ભીડ જામી રહી છે। મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેથી યુવાઓ હાલ રીલ પાવામાં વ્યસ્ત બન્યા છે, તો સાથે જ પતંગની ખરીદી કરવા માટે પણ લોકોની ભીડ બજારમાં જામી રહી છે।